ગણપતિ વિસર્જનની આ જોરદાર તસવીરો સુરત ખાતે જોવા મળી હતી। સુરત ખાતે મોટી મોટી નાની મોટી સૌ મૂર્તિઓનું આજે વિસર્જન થયું। ગણપતિ બાપાના 10 દિવસ કેવી રીતે પસાર થયા ખબર જ ન પડી। આની અંદર જ્યારે 6 ફૂટથી નાની મૂર્તિઓ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું, જ્યારે 6 ફૂટથી ઊંચી મૂર્તિઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવ્યું, જેની અંદર હજારોની સંખ્યામાં ભક્તો જોડાણા। હજીરા ખાતે ક્રેન દ્વારા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં લોકો આ વિસર્જનમાં જોડાણા, જેની અંદર વિદેશી લોકો પણ કોઈ જગ્યાએ જોવા મળ્યા હતા હજીરાની અંદર। અને મૂર્તિનું ક્રેનમાં વિધિવત રીતે જોરદાર વિસર્જન કરવામાં આવ્યું। 10 દિવસ ખૂબ જ ધૂમધમાલ સાથે પસાર કરેલા દિવસો આખરે સમય પૂરો થઈ ગયો અને દાદાને વિદાય આપવામાં આવી અને ફરી એકવાર 1 વર્ષ દિવસની રાહ જોવામાં આવશે। તો દાદાને કઈ સુરતની અંદર હીરામાં, કાપડમાં, તમામ જગ્યાએ બધી મંદીઓ દૂર કરી દો અને તેજી લાવી દો।